નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 1 અને 2 શીખીશું। સૌપ્રથમ દાખલા નંબર 1 શીખીએ। જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। આપણે અહીંયા 6 સેમી ત્રિજ્યા અને 60 અંશ ખૂણો બનતો હોય, બે ત્રિજ્યાઓ વચ્ચે OA અને OB વચ્ચે 60 અંશનો ખૂણો બને છે અને બંને ત્રિજ્યાઓ 6 સેમીની છે। એમના આધારે જે અહીંયા OAPB વૃત્તાંશ બને છે, લઘુ વૃત્તાંશ, એનું ક્ષેત્રફળ શોધવું છે। જ્યારે આપણને રકમની અંદર ફક્ત વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો એવું કીધું હોય ત્યારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી દેવાનું। એકલો વૃત્તખંડ કીધો હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી દેવાનું। તો આ રીતે એકલા વૃત્તાંશ કીધું છે એટલે આપણે ફક્ત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી દઈશું, બરાબર। તો અહીંયા જે વિગત આપી છે પહેલી લખી દઈએ। ખૂબ સરળ દાખલો છે, પૂરેપૂરું ધ્યાન આપજો। અહીંયા આપણે આ વર્તુળની ત્રિજ્યા R છે, 6 સેમી આપેલી છે। થીટા બંને ત્રિજ્યાઓ વચ્ચે બનતો ખૂણો 60 અંશ આપેલો છે, એટલે કે લઘુચાપ AB દ્વારા અહીંયા 60 અંશનો ખૂણો બને છે। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360, આવું સૂત્ર છે। અને આ રીતે પણ એને લખી શકાય, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r વર્ગ। અહીંયા પાઈ r વર્ગ આગળ લખો તો પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360। હવે આપણી પાસે જે કિંમતો છે એ લખી દઈએ। અહીંયા થીટા છે આપણી પાસે 60 અંશ છેદમાં 360 એમના એમ ગુણ્યા પાઈની કિંમત આપણે રકમમાં આપેલી નથી એટલા માટે 22 સપ્તમાંશ લખી દેવાની, બરાબર। જો 3.14 રકમમાં આપેલા હોય તો પાઈની જગ્યાએ 3.14 લખવાના। હવે r આપણી પાસે 6 છે તો r વર્ગ છેલ્લે 2 વાર લખીએ, 6 ગુણ્યા 6। હવે અહીંયા છેદ ઉડાડીએ, ઉપર નીચે એક શૂન્ય ઉડી જશે, અહીંયા છાયો છાયો 36, 6 6 ઉડી જશે, આ 6 અને આ 6 બે ઉડી જશે, બરાબર નીચે બરાબર કરીએ, જે વધ્યું એ ગુણાકાર કરીએ। અંશ અંશનો ગુણાકાર 22 6 132 અને છેદમાં 7। હવે ક્ષેત્રફળ છે અને એકમ સેમી છે તો ક્ષેત્રફળનો એકમ આવશે સેમી વર્ગ અથવા તો ચોરસ સેમી, બરાબર। દાખલો પૂરો થઈ ગયો, આટલો સરળતાથી આને ગણી શકાય। દાખલા નંબર 2, 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો। અહીંયા વર્તુળનો ચોથો ભાગ આપેલો છે, જેની ત્રિજ્યા આપેલી નથી, આપણે શોધવાની છે, પણ વર્તુળનો પરિઘ આપેલો છે તો વર્તુળના પરિઘ ઉપરથી પહેલી ત્રિજ્યા શોધીશું અને પછી આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r વર્ગ, એને 4 વડે ભાગી દો એટલે આપણને આ જે ચતુર્થાંશ છે એનું ક્ષેત્રફળ મળી જાય। સૌપ્રથમ આપણે ત્રિજ્યા મેળવીએ તો વર્તુળનો પરિઘ આપેલો છે વર્તુળનો પરિઘ 22 સેમી આપેલો છે। હવે આપણે વર્તુળના પરિઘ માટે ત્રિજ્યા આધારિત સૂત્ર લખીશું, 2 પાઈ r બરાબર 22 સેમીના લખે તો ચાલે। ત્રિજ્યા r આધારિત સૂત્ર હતું 2 પાઈ r। હવે આપણી પાસે જે કિંમતો છે એ લખીએ। ધારો કે 2 છે, પાઈની કિંમત આમાં આપેલી નથી તો એની જગ્યાએ આપણે 22 સપ્તમાંશ લખીશું। ત્રિજ્યા r આપણે શોધવી છે 22 એમના એમ, તેથી r બરાબર જમણી બાજુ 22 જે છે એમને એમ લખી દઈએ। હવે 7 આ નીચે છે ભાગાકારમાં, એ ગુણાકારમાં જશે અને 2 અને 22 જે છે એ અંશમાં છે, ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, 2 ગુણ્યા 22, બરાબર। 2 ગુણ્યા 22 ઉપર હતા એ નીચે ગયા, 7 ને નીચે હતા એ ઉપર ગયા। હવે 22 22 અહીંયા ઉડી જશે, ધેરફોર r બરાબર અંશની અંદર વધ્યા 7 છેદમાં વધ્યા 2 તો આપણને અહીંયા ત્રિજ્યા r જે છે 7/2 સેમી મળી, બરાબર। હવે આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ।
વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર વર્ગ. આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ, એને 4 વડે ભાગો તો એ 1/4 પાઈ આર વર્ગ એટલે ચતુર્થાંશનું ક્ષેત્રફળ બની જાય. બરાબર, પાઈ આર વર્ગને 4 વડે ભાગી દેવાના છે. હવે કિંમતો મૂકી દઈએ, બરાબર નીચે બરાબર કરીશું. આ રીતે આડી લાઈન પહેલથી ખેંચી દેવાની, ઉપર નીચે થાય નહીં. 1/4 જેમ છે એમને એમ લખી દઉં. પાઈની કિંમત 22/7. આર આપણી પાસે આવે છે 7/2, પણ આર વર્ગ છે એટલે 2 વાર લખીશું. 7/2 ગુણ્યા 7/2. જેટલું ઉડે એટલું ઉડાડી દો. તો અહીંયા 11 દુ 22, 2 2 ઉડી જશે, 7 7 ઉડી જશે. હવે કંઈ ઉડે એવું લાગતું નથી. બરાબર, જે વધ્યું છે એનો અંશ અંશનો ગુણાકાર 11 7 77, છેદ છેદનો ગુણાકાર 4 2 8, અને એકમ સેમી છે એટલે ક્ષેત્રફળનો એકમ થશે સેમી વર્ગ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા રીતે ગણી શકાય. આટલે લઈ દેવાનું છે. આને પોઈન્ટમાં ના ફેરવો તો ચાલે, તમને પૂરેપૂરા ગુણ મળી જશે, કારણ કે 2 ગુણ જ છે. એટલે આવા દાખલા પૂછાય તો 2 ગુણમાં જ પૂછાશે. બરાબર છે. સ્ટાન્ડર્ડવાળાને 4 ગુણમાં પૂછાઈ શકાય મોટા દાખલા. તો આ રીતે બંને દાખલા તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.